આપનું નામ જણાવો. મારું નામ ભાવેશ મનસુખભાઈ નંદા છે. મારું ગામ દરિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે. અને આપણું આ ખેતર છે એ કઈ જગ્યાએ છે? દરિયામાં મારું આવે, રણજીતસાગર રોડ ઉપર, ફોરેસ્ટ હોટલની પાછળ. અને કેટલા વીઘા જમીન છે? 19 વીઘા. અને આ 19 વીઘામાં આપ શેની ખેતી કરો છો? સિઝન મુજબ અમે કરતા હોય. એક અમારે હળદર ફિક્સ હોય છે અને ગુલાબ છે, એ બે રેગ્યુલર ફિક્સ હોય. બાકી મગફળી છે, રાઈ છે, ચણા છે, અલગ અલગ સિઝન મુજબ વાવેતર કરતા હોય છે. એવું જાણવા મળ્યું છે કે આપનું આ ખેતર અને એમાં જે કાંઈ આપ ખેતી કરો છો એ બધી ઓર્ગેનિક અને ગાય આધારિત ખાતરની ખેતી કરો છો, તો એ કેવી રીતે હોય છે? 2019થી અમે ગાય આધારિત ખેતી કરી છે. એમાં જેમ કે અમે પહેલાં એક ગાયથી શરૂઆત કરેલી હતી અને હાલ અત્યારે મારા પાસે 7-8 ગાયું રાખી છે. અને તેનો જે આપણે જે ગાયનું ગોબર છે એનું ઘન જીવામૃતનો યુઝ કરી છે અને ગૌમૂત્રનો આપણે જીવામૃત બનાવી એમાં ઉપયોગ કરીએ છીએ. અને જેમાં આપણી પાસે બધી વસ્તુઓ હોય છે એ સામાન્ય રીતે ક્વોલિટીની દ્રષ્ટિએ આપને આ બધી વસ્તુઓ બની જાય તો એ પછી આપને વેચવાનું ને એવું ક્યાં થતું હોય છે? વેચાણ માટે તો એવું છે કે હું પહેલેથી જ્યારથી આ ખેતીમાં લાગી ગયો ત્યારથી જ હું ધીમે ધીમે મારે એક મારું ફેસબુક પેજ છે અને પ્લસ સોશિયલ મીડિયામાંથી હું વેચાણ કરું છું. અત્યારે આપને જે કાંઈ માલ થાય છે તો એ બધો કસ્ટમરમાં જ વેચાઈ જાય છે કે પછી કે દુકાને આપવાનો થતો હોય? બને ત્યાં સુધી હું વાવેતર જ એ પોઝિશનનું કરું કે જેમ જેમ કસ્ટમર વધતા જાય છે એમ વાવેતર વધારતો જાઉં છું ને સ્ટેપ બાય સ્ટેપ ટૂંકમાં વાવેતર જ એટલું કરી છે કે બને ત્યાં સુધી બહાર આપણે વેચાણ કરવા જવું પડતું નથી. સામાન્ય રીતે ઓર્ગેનિક ખેતીમાંથી બનેલા આપના ઘઉં અને બજારમાં મળતા રાસાયણિક ખાતરવાળા ઘઉં, તો એ બંનેમાં શું ફેર હોય છે? ફેરમાં એક તો પહેલે તો એવું છે કે એનો સ્વાદ જે ખાતા હોય છે ને એ એનો સ્વાદથી જ એને ખબર પડીએ કે ભાઈ આ ઓર્ગેનિક ઘઉં છે. જે આપણે વર્ષો પહેલાં આપણા બાપ દાદા જ્યારે પ્રાકૃતિક ત્યાં તો આવું પ્રાકૃતિક ખેતી નહોતું પણ ટૂંકમાં દેશી જ ખેતી કરતા બધા, પછી આ રાસાયણિક આવ્યું તો એની જે મીઠાશ હતી એ હવે અત્યારના રાસાયણિકમાં રહી નથી. એટલે એ જે સ્વાદ છે ને એ સ્વાદ અત્યારે પાછો ઓરિજિનલ આપણે સ્વાદમાં કોઈ બી વસ્તુ વાવેતર કરીએ ને તેમાં એ સ્વાદ મળે છે. ને સ્વાદ સાથે સાથે આરોગ્ય પણ કહી શકાય, કારણ કે અત્યારે મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં જે ઝેરી જ કહી શકાય એવા રાસાયણિક ખાતરો છે તો એનાથી ખેતી વધે છે, પાક વધે છે, પણ જે એની ગુણવત્તા છે, જે એની ક્વોલિટી છે એમાં ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. પણ એની જગ્યાએ પ્રાકૃતિક ખેતીથી બનેલી જે પ્રોડક્ટ છે આપણી તો એ સ્વાસ્થ્ય માટે પણ હિતકારી રહે છે. તો આપની હળદર પણ આ જ પદ્ધતિથી બનાવો છો? છેલ્લા 4 વર્ષથી હળદરનું વાવેતર કરું છું અને એનો દર વર્ષે મેન હળદરમાં કર્ક્યુમિન છે અને હું સેલમ વેરાયટીનું વાવેતર કરું છું. કેસર સેલમ છે ને એમાં હું દર વર્ષે કર્ક્યુમિનનો લેબ ટેસ્ટ કરાવું છું કે એમાં મારે 3.25% આવે. જો આપણે ખાવા માટે 2% આવે એટલે અતિ ઉત્તમ અને 2+ જાય એટલે ટૂંકમાં આપણે આયુર્વેદિકની દવામાં યુઝ થાય. જેમ કે આપણે શરદી ઉધરસ થઈ હોય ને આપણી હળદર કોઈ 2 દિવસ રેગ્યુલર લઈએ સવાર સાંજ એટલે 2 દિવસમાં એને 100% શરદી ઉધરસમાં રિઝલ્ટ મળે છે. બરાબર. અને ત્યાર પછી ગુલકંદ છે તો એ કઈ રીતે? ગુલકંદમાં એવું છે મારે દેશી ગુલાબ 2 વીઘાનું વાવેતર છે. એ સવારે અમે જો ગુલકંદ બનાવવાનો સાચો સમય તો માર્ચ મહિના પછી જે ઉનાળામાં જ બને છે, બાકી નથી બનતો. બાકી અમે 2 સિઝન વારે એને ફૂલ ડાયરેક્ટ વેચાણ કરી નાખીએ છીએ. હવે જે ગુલાબ હોય છે એની પાંખડીઓ અને ખરી સાકર એને મસરી અને અમે દિવસના તડકામાં અને રાત્રે અમે એને ઘરમાં રાખી દઈએ. એવી રીતના એને 15-20 દિવસ એને પાકવા દઈએ. પછી એ પાકી જાય પછી એમાં એલચી, જાવિત્રી, વરિયાળી ને મધ એ એડ કરી અને 500 ગ્રામના પેકિંગ કરીને અમે ડાયરેક્ટ કસ્ટમરને વેચીએ છીએ. બરાબર. તો અમારા કસ્ટમરને આપની પાસેથી આ પ્રકારે કંઈ પ્રોડક્ટ્સ જોતી હોય તો આપના મોબાઈલ નંબર બોલી જશો? મારું એક ફેસબુક પેજ છે કે ભૂમિ પ્રાકૃતિક ફાર્મના નામથી છે અને મારો મોબાઈલ નંબર છે 70 65 34 007. આપના ફેસબુક પેજ ઉપર ગાયનું ઘી અને તેલ પણ જોવા મળેલા છે, તો એ બાબતે જરા માહિતી આપશો? ઓલરેડી મારા પાસે આ જે 7-8 ગાયો છે એનું અમે સાથે જો દૂધનું થોડુંક સેલિંગ કરીએ છીએ ને બાકી અમે ઘી બનાવીએ છીએ અને ઘી ડાયરેક્ટ કસ્ટમરને દઈએ છીએ.
અને બાકી જે ચોમાસામાં મગફળીનું વાવેતર કરીએ છીએ તેનું સીધું અમે મગફળી નથી વેચતા, અમે એનું તેલ કાઢી અને ડાયરેક્ટ કસ્ટમરને દેશી ગાણીમાં આપણે તેલ કાઢી અને કસ્ટમર ડાયરેક્ટ વેચાણ કરીએ છીએ. ભાવેશભાઈ, એવું જોવા મળ્યું છે કે ઓર્ગેનિક અથવા તો A2 અથવા તો દેશી ગાયના ઘીના નામે બજારમાં 800 રૂપિયાથી ચાલુ કરીને 3500 રૂપિયા સુધીના ઘી અવેલેબલ છે, પરંતુ હજી ઘણા લોકો મલાઈમાંથી સીધું ઘી બનાવે છે. ઘણા લોકો ગાયનું દૂધ છે એ આપણે જે દેશી પદ્ધતિથી મેળવણ કહીએ દહીંથી અને એને મથીને એટલે કે વલોવીને એમાંથી દહીં બનાવીને એમાંથી માખણ કાઢી અને પછી ઘી બનતું હોય છે. તો આપની પદ્ધતિ કઈ છે? જો ઘીમાં તો અત્યારે જેટલા આપણે ઊંડા ઉતરીએ એટલું ઓછું છે કે જો ઘી 400-500 થી લઈને આજ 3500 સુધીના ઘી મળે છે, સાદા ઘી, બરાબર છે. તો ઘી કાયદેસર આપણે છે ને બનાવીએ ને તો જે આપણી વલોવણા પદ્ધતિ, દેશી પદ્ધતિ, તો એમાં કમસે કમ આપણે હિસાબ કરીએ તો 22 લીટરથી લઈ અને 27 લીટર 1 કિલો ઘી બને છે. એટલે એ જે 400-500 રૂપિયામાં એ ઘી વેચાણ કરે છે એ કોઈ શક્ય જ નથી, કેમ કે આ જે કાં મલાઈનું ઘી બનાવતા હોય કે કોઈ જર્સી ગાય હોય કે દેશી ગાય ના હોય, ટૂંકમાં જર્સી ગાયનું હોય તો એ લોકોને પોસાય. બાકી 22 લીટરથી નીચે ઘી 1 લીટર ઘી નથી બનતું. નહીં, આપણે કઈ પદ્ધતિથી ઘી આપણે બનાવીએ? દેશી પદ્ધતિ જે વલોવણા પદ્ધતિ જૂનવાણી છે, આપણે મેળવણ પેલા દહીં બનાવીએ છીએ, પછી દહીંને આપણે મથન કરીએ એટલે પછી માખણ ઉતરે, માખણ પછી ઘી બને. સરસ, ખૂબ સરસ. તમે અમારા ગ્રાહકોને પ્રાકૃતિક ખેતી આધારિત પ્રોડક્ટ બાબતે કંઈ સંદેશો આપવા માંગતા હો તો? હા, મારું કહેવાનું એવું થાય છે કે ઘણા, હું તમને મારા હળદરનો એક તમને દાખલો આપું. ઘણા લોકો આખા વર્ષનું 4-5 જણાનું ફેમિલી હોય તો હળદર જોઈને કેટલી કે ભાઈ કે 1.5 થી 2 કિલો, તો કદાચ ઓર્ગેનિક હળદર લેવા જાય તો કદાચ 50 રૂપિયાને મોંઘી પડે. તો આખા વર્ષનું એનો કોસ્ટ આવ્યો 100 રૂપિયા. પણ એ 100 રૂપિયામાં જો જોવે તો ટૂંકમાં અત્યારે હળદર વસ્તુ એવી છે કે એ 50% બીમારીમાં હળદર ઉપયોગી છે. તો બને ત્યાં સુધી પ્રાકૃતિક ખાય અને આપણા પાસે લઈએ કે બીજા ખેડૂત પાસે, પણ પ્રાકૃતિક ખાય. પણ એવી રીતના અલગ અલગ બધા પાકો છે એના બધાના અલગ અલગ ફાયદા હોય છે. તો પ્રાકૃતિક ખાય એવું આપણે અત્યારે આ જોવો છો બીમારીના બહુ અત્યારે ડાયાબિટીસ, બીપી આ બધું વધી ગયું છે, તો પ્રાકૃતિક ખાવું જરૂરી છે. ખૂબ સરસ. તો મૂળ વાત એ છે કે પ્રાકૃતિક ખેતી અત્યારે થોડી કોસ્ટલી અથવા તો મોંઘી પડે એવું કહી શકાય, પણ એમાંથી જે તમને પોષક તત્વો અને વસ્તુઓ મળે છે એ શરીર માટે, સ્વાદ માટે, સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી અને કિંમતી છે. 2-5 હજાર રૂપિયા કદાચ એ તમને બધી વસ્તુઓમાં સરેરાશ મોંઘા પડે, પણ જો તમે એ 2-5 હજાર સામું ન જુઓ તો કદાચ 20-25 હજાર રૂપિયાની દવાથી બચી શકાય. તો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ આપનો, અને અમે અપેક્ષા રાખીએ કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને આ વિડીયોના માધ્યમથી આપની પાસે લોકો ઇન્ક્વાયરી માટે પણ આવે, વસ્તુ સાચી ખાય પીવે અને આખો દેશ એ પ્રકૃતિ અને આપણી મૂળભૂત સંસ્કૃતિ તરફ પાછો વળે. થેન્ક યુ. હા, મેં મારામાંથી જ ફોન કર્યો હતો. એ ઘરનાનો નંબર હતો. મેં અત્યારે તમને જે ફોન કર્યો ને એ મારો નંબર છે. હાલો.